કહેવાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે, ગાંધીનું ગુજરાત છે એટલે દારૂબંધી છે, અને આ દારૂબંધી માત્ર ને માત્ર કાગળ ઉપર છે. તમે પણ જાણો છો અને એ પોલીસ પણ જાણે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 633 બુટલેગરોની યાદી જાહેર કરવામાં આવી છે. આ તમામ બુટલેગરોને તે પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવે છે અને કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. એસપી દ્વારા આ યાદી બહાર પાડવામાં આવી, જેમાં 102 મહિલાઓ છે, એટલે કે 70% મહિલાઓ બુટલેગરો છે, અને આ બુટલેગરો ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે. પ્રોહિબિશનના એ ગુનાઓ અટકાવવા માટે આ પ્રથમ પગલું આ એસપી દ્વારા ભરવામાં આવ્યું છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર. આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ એ દારૂબંધી માત્ર ને માત્ર કાગળ ઉપર છે. અનેક વખત વાતો કરવામાં આવે છે કે ગાંધીનું ગુજરાત છે એટલે દારૂ નહીં મળે, પરંતુ દારૂ અન્ય રાજ્યોથી પણ વધારે મળતું હોય તેવું જોવા મળે છે. સુરેન્દ્રનગરમાં પ્રોહિબિશનના કેસો અટકાવવા માટે, પ્રોહિબિશનના એ ગુનાઓ અટકાવવા માટે ત્યાંના એસપી દ્વારા બુટલેગરોની યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં 633 બુટલેગરોના નામ લખવામાં આવ્યા છે. 102 મહિલાઓ છે, એટલે કે 70% મહિલાઓ બુટલેગર છે. આ તમામ ઉપર એલસીબી દ્વારા નજર રાખવામાં આવે છે અને સમાંતરે તેમને બોલાવી અને કડક પૂછપરછ કરવામાં પણ આવી રહી છે. તો આ બાબતે એસપીએ શું કહ્યું એમને સાંભળીએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ. પર કંટ્રોલ લાવવા માટે અમે સમય પર જે બદમાશ લોકો હોય, જે બુટલેગર હોય, જે લિસ્ટેડ બુટલેગર હોય અને જે લિસ્ટેડ ના હોય તો પણ એવા ધંધા કરતા હોય છે, આ લોકોને અમે સમય પર અમારી અહીંયા ઓફિસ અને એલસીબીના ઓફિસ તમામ જગ્યા બોલાવીને અને આ લોકોથી કડકાઈથી પૂછપરછ અમે લોકો કરીએ છીએ. આમે આજ અમે લોકો જે પણ એવા જે એસએમસી બીજી કોઈ મોટી એલસીબીની જે રેડ હોય, આ રેડના અંદર જે આરોપી હતા અને જે બદમાશ હતા અને જે એવા ધંધામાં જે સંકળાયેલા લોકો છે, આને આજ બોલાવીને કડકાઈથી તમામથી પૂછપરછ પણ કરી છે. અને અમારી જે ટીમ છે, આ ટીમને પણ અમે એવી જે સૂચના આપી છે કે એવા જે લોકો છે આ ઉપર દરેક સમય ધ્યાન રાખવાનો અને કોઈ પણ ગેરકાયદેસર કામોમાં એ લોકો લિપ્ત ના રહે, વિશેષ રૂપથી સૂચના તમામ લોકોને આપી છે. કયા ડિવિઝનના લોકો સર? આજે જે કડકાઈથી પૂછપરછ કરવા માટે જે બોલાવ્યા છે એ ચોટીલા અને લીંબડી ડિવિઝનથી લોકોને બોલાવ્યા છે, અને અલગ અલગ દિવસ અલગ અલગ રૂપથી, અને જે પણ લોકો એવા જે મોટા બુટલેગર હોય અને બીજા માફિયા હોય અને અમારા ઓફિસમાં બોલાવીને અને કડકાઈથી સાંભળ્યા સુખદેવ ડેલુને, કે જેઓ સુરેન્દ્રનગરના એસપી છે, તેમના દ્વારા ચોટીલા, લીંબડી અને અન્ય તાલુકાઓના જે બુટલેગરો છે તેમના લિસ્ટની યાદી માંગી, અને આ યાદી મુજબ આ તમામ જે બુટલેગરો છે તેમને બોલાવવામાં આવી રહ્યા છે, તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ પ્રોહિબિશનના જે ગુનાઓ થાય છે એ અટકાવવા માટેનું આ પ્રથમ પગલું છે. આમ તો તમામ એસપીઓ છે તેમને આ રીતે જો કરીને તમામ જે જિલ્લાના બુટલેગરો છે તેમને બોલાવવામાં આવે, તેમની પૂછપરછ કડક કરવામાં આવે તો કદાચ પ્રોહિબિશનના આ ગુનાઓ અટકી શકે. હાલ તો સુરેન્દ્રનગરમાં સુખદેવ ડેલુના આ અધ્યક્ષ સ્થાને આ તમામ બુટલેગરોની યાદી જાહેર કરવામાં આવી છે. 633 માંથી 102 મહિલાઓ છે. ટકાવારી મુજબ જોઈએ તો 102 એટલે કે 70% મહિલાઓ બુટલેગર છે. આ તમામને અવારનવાર બોલાવવામાં આવી રહ્યા છે અને તેમની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગરમાં પ્રોહિબિશનના કેસો ઘટાડવા માટે એસપી દ્વારા પ્રથમ પગલું ભરવામાં આવ્યું છે. આમ તો ગુજરાતના તમામ એસપીઓએ આ જે પગલું ભર્યું છે એ મુજબ કામ કરવું જોઈએ અને તમામ જિલ્લાઓ, તમામ તાલુકાઓના બુટલેગરોની યાદી જાહેર કરવી જોઈએ, જેથી તમામ લોકોને ખબર પડે કે આટલા બુટલેગર છે, અને પોલીસને પણ તેમના ઉપર બાજ નજર રાખવી હોય તો એ લિસ્ટ હોય તો તેમના ઉપર બાજ નજર રાખી શકે અને તેમની પૂછપરછ પણ કરી શકે. જોઈએ હવે આવનાર સમયમાં ગુજરાતના કેટલા એસપી દ્વારા આવું પગલું ભરવામાં આવે છે, એ તો આવનાર સમય બતાવશે, પરંતુ એસપી સુખદેવ ડેલુનું આ પ્રથમ પગલું જોવા મળી રહ્યું છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.